કે ઉપડી ગયો છોડવો હતો ને ભેગો જોઈ લો પીંડા તોડવામાં તો જો શાકભાજી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રામાં. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામને જય શ્રી કૃષ્ણ, હવદાયરા અને રામ રામ. હું જો આવી ગયો છું વાડીએ, ઝાડવા પાઈ લીધા, ગાયને પાઈ લીધી છે, ગાયને અને રાડા લઈ લીધા છે ગાય હેઠેથી. જોઈએ થોડાક રાડા નાખવા જો રાડા નાખી દો. રાડા લઈ લીધા છે ને પાસેથી, એટલે હવે રાયણું વયું ગયું, પૂરું થઈ ગયું. ખેતર હમું થઈ ગયું છે. માં ટાંકવાનો રહી ગયો છે સપ્તાહથી. માં ટાંકવાનો છે આડો અડધો બાકી, અડધા ઉપર બાકી છે. માટે હજી બાકી છે. ગુવાર થોડો થોડું અહીંથી લેવું પડશે. રાયણું હજી કોક કોક છે. શાકભાજી જોઈ લો કેવું શાકભાજીમાં હમણાં ઉતારી ગયો તો ભીંડા પાછા થઈ જાય. ભીંડા ઘડીક થતા મોટી સિંગો થઈ ગઈ પરબારી. જો ગઈઢી થઈ જાય ન લેવા એટલે અવળી જ લઈ લેવાય. અવળી સિંગો ભીંડા આવશે હમણાં બહુ. સેટેથી જ દેખાય, પાસેથી તો દેખાય નહીં. જો છે મૂકી દઉં. કે ઉપડી ગયો છોડવો હતો ને ભેગો જોઈ લો પીંડા તોડવામાં તો પોસું છે તે. તુર્યું હોતે છે દેખાય. જો શાકભાજી ઉતાર્યું, હમણાં ઉતાર્યું તો હજી શાકભાજી તો ઓલું છે બેવડું કરી ગયું. પીંડા હવે થાહે, રોજડા ખાઈ ગયા હતા, હાવ સરી ગયા હતા. આમ ઠૂઠા કરી નાખ્યા હતા. રોજડા કાંઈ રહેવા દેતા નથી. સોરીમાં સિંગો ઉતારી ગયા છે ને કે સોરી. હવે ચબલું લઈ આવું. આ બાજરો પાકી જવા, હવે ડુંડા પાકી જવા માંડ્યા. હાલો હું ચબલું લઈ આવું. ચબલું નાખી દીધું ને નાખ્યું છે. એનો પીએ ખાતું હોય એટલે. અને લીલું પાન ખાવામાં શું માથું લારે. એ રોદલા સરી જતા ના કારણે ભીંડા થતા જ બહુ. થતા હોત.
માથું હું લોટું એવડું રાડું ઉપાડ્યું જોઈએ. આ દાંત ને જો દાંત નથી દેખાતા. માથું હલાવે કાઢ નાખો એ હોય ઝાડનું મીઠું એટલે